નમસ્કાર મારા ગુજરાતીઓ, જય હિન્દ જય ભારત. તો આજે હું લઈને આવી છું સફળ થવા માટેના 5 નિયમો. જિંદગીમાં સફળ થવું હોય તો કયા 5 નિયમો છે હું તમને બતાવી દઉં. પહેલો નિયમ, લક્ષ્ય નક્કી કરો. કેમ કે દિશા વિના યાત્રા શક્ય નથી. લક્ષ્ય નક્કી હશે તો ચોક્કસ જરૂરથી સફળતા તમને મળશે જ. બીજો નિયમ, દરરોજ મહેનત કરો. થાક્યા વગર મહેનત કરવાની છે. કેમ કે નિરંતર પ્રયત્નો વિજય તરફ હંમેશા દોરી જ જાય છે. ત્રીજો નિયમ, શીખતા રહો. શીખતા રહેવાનું છે, બિલકુલ થાકવાનું નથી મિત્રો. કેમ કે જ્ઞાન એ જ સફળતાની ચાવી છે. ચોથો નિયમ, ધીરજ રાખો. ઉતાવળે આંબા ના પાકે અને ધીરજના ફળ મીઠા. તો ધીરજ રાખશો તો સમય પણ સાથ આપશે તમને મિત્રો, કેમ કે દરેક વસ્તુને સમય લાગે છે. પાંચમો નિયમ, ક્યારે પણ હાર માનવાની નથી. અંતે જીત હંમેશા ધીરજવાનને જ મળે છે. કારણ કે ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે, કરેલું ક્યારેય ફોકટ જતું નથી. તો ધ્યાનમાં રાખજો મિત્રો. કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરીને જણાવજો.